મિત્રો, આપ સર્વેનું યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. વિડીયોને ચાલુ કરતા પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રથમ પ્રશ્ન છે કે યોગ્ય જોડકાઓ જોડો. એટલે આપણે આ જોડકાઓ જોડવાના છે. પ્રથમ જોઈએ તો ઘટકંકા, તો એનો સાચો જવાબ આવશે કે 70,000 ગામડાઓ. બીજું છે કે વર્ષા સદન, તો તેનો સાચો જવાબ આવશે ડાંગ દરબા. બીજું છે કે શ્રમિક, તો તેનો સાચો જવાબ આવશે પાઈક. ચોથું છે કે અમનદાસ, તો અમનદાસ સંગ્રામ શાસક હતા. પાંચમું છે કે ખોખર જનજાતિ, તો તેનો જવાબ આવશે પંજાબ. અને બલોચ, તો તેનો સાચો જવાબ આવશે નાના કુળોમાંથી જે વિભાજિત થાય તેને બલોચ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 કે ખાલી જગ્યાઓ પૂરો. તો પ્રથમ છે કે મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. તો જવાબ આવશે લંગા અને અર્ધુન જાતિનું આધિપત્ય હતું. પ્રશ્ન નંબર 2 અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી. તો બુરજી એ અહોમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિ હતી. પ્રશ્ન નંબર 3 જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો સાચો જવાબ આવશે કે કબીલા. જનજાતિઓના સભ્યો હોય એ કબીલા પ્રથાથી એટલે કે કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. પ્રશ્ન નંબર 3 વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો પ્રથમ પ્રશ્ન છે કે અકબરના સેનાપતિ માનસિંહે તે જાતિ પર હુમલો કરી અને વિજય મેળવ્યો હતો. તો આપેલ વિધાન સાચું છે કે અકબરના જે સેનાપતિ હતા જે માનસિંહ એને ચેર જાતિ પર હુમલો કર્યો અને તે ત્યારબાદ તેમના ઉપર વિજય મેળવ્યો હતો. પ્રશ્ન નંબર 2 ગુજરાતમાં મીજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે. તો આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 3 ગોળ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. તો આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 દક્ષિણ ભારતમાં વેતર, કોરાંગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા. તો આપેલ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભય એટલે કે આધાર રાખતું હતું. તો પ્રથમ છે કે આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો અને સ્થાનિક રીતે ખેતી કરી અને નિર્ભય હતો એટલે કે આધારિત હતો. બીજું છે કે તેમના કલા કૌશલ્યની ઉત્પાદનથી થતી સાધન સામગ્રી પર એમની આર્થિક આવકનું મહત્વનું સાધન હતું. પ્રશ્ન નંબર 3 કે એકઠી કરેલી વન પેદાશો અને તેમની આવક રડી આવતી હતી. અને નેક્સ્ટ છે કે પશુપાલન અને જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. પ્રશ્ન નંબર 2 જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. તો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. બીજું છે કે તેઓ સ્વીકારી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. બીજું છે કે જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. નેક્સ્ટ છે કે જીવન સામૂહિક સ્વરૂપનું હોવું જોઈએ અને તેમની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. નેક્સ્ટ છે કે જુદા જુદા સમુદાયોમાં સામાજિક અસમાનતા જોવા મળતી હતી. સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયોમાં પોતાની જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભય હતા. પ્રશ્ન નંબર 3
અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો? આવું શા માટે કહી શકાય છે? તો અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું તથા સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓ અને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો. બુરજી નામની ઐતિહાસિક કૃતિ એ પહેલા અહોમ ભાષામાં અને પછી ત્યારબાદ આસામી ભાષામાં લખવામાં આવી હતી. પ્રશ્ન નંબર 4. ગોંડ લોકો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ પડે છે? એટલે કે ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ પડે છે? તો ગોંડ સમાજના લોકો સ્થળાંતરિત ખેતી કરીને ગુજરાત ચલાવતા હતા, જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા હતા. ગોર રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું, જ્યારે અહોમ એ રાજ્ય બીજા નાના મોટા રાજ્યોમાં પોતામાં ભેળવીને વિશાળ રાજ્યની સ્થાપના કરતું હતું. ગોળ રાજ્ય શક્તિશાળી રાજાઓ સામે ટકી ન શકતા, તેથી તેનું પતન થતું, જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતર થતાં અહોમ કુળ તૂટી ગયા હતા. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ તરી આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.